આજે આપણે વરસાદમાં ખાવાની મજા પડે એવી ગરમ ગરમ દાલ બાટી બનાવીને તૈયાર કરીશું। તો ઘરમાં શાકભાજી ન હોય તો આપણે વિચારતા હોઈએ કે શું બનાવું, તો દાલ બાટી એવી સરસ છે કે આખા ફેમિલીને ભાવે। તો વિડીયો ખાસ જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો પહેલાં આપણે બાટીનો લોટ બાંધી લઈશું। તો એના માટે આપણે મોટું બાઉલ કોઈ પણ વાસણ લઈ અંદર અહીંયા 3 કપ હું રોટલીનો લોટ લઉં છું। જો ભાખરીનો લોટ હોય તો તમે અહીંયા ભાખરીનો લોટ પણ લઈ શકો છો। હવે મેં 3 કપ રોટલીનો લોટ લીધો છે અને સાથે અડધો કપ અહીંયા સૂજી લીધો છે। રોટલીનો ઝીણો લોટ હોય અને બાટી છે થોડી કરકરી હોય, લાડુ આપણે ચૂરમું બનાવીએ એવી, એટલા માટે સૂજીનો લોટ લેવાનો। ભાખરીનો લોટ હોય તો સૂજી લેવાની જરૂર નથી। સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી આપણે હળદર નાખી છે। અને ઘણા લોકો અજમો પણ બાટીમાં નાખતા હોય છે। તમારા ઘરમાં ખાતા હોય તો અજમો પણ હાથમાં મસળી ચમચી 1 નાખવાનો। મોણ માટે આપણે 2 મોટી ચમચી ભરી અને તેલ નાખ્યું છે। ઘી કે તેલનું મોણ બેમાંથી કોઈ પણ ચાલે। મેં અહીંયા તેલનું મોણ નાખ્યું છે અને આપણે સરસ મસળીને મોણ આપી દઈશું। મોણ એકદમ સરસ અપાઈ જાય ત્યાર પછી આપણે એની અંદર 1/4 ચમચી ખાવાનો સોડા નાખીશું, જેથી આપણી બાટી છે ને એકદમ સરસ ક્રિસ્પી કરકરી અને અંદરથી પોચી બનશે। સોડા નાખી ફરી આપણે સરસ મિક્સ કરી અને પછી જરૂર પ્રમાણે પાણી નાખી આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે। તો બાટી છે ને એ ઠંડીની સિઝનમાં ભાવે। એક તો વરસાદ પડે છે અને શાકભાજી આપણે એટલા અવેલેબલ હોતા નથી, તો ત્યારે પણ આપણને ખાવાની મજા પડે, અથવા તો આપણે શિયાળામાં બનાવતા હોઈએ છીએ। તો તેલવાળું ખાવું નથી તો આપણે આ રીતે ઘરમાં બનાવી અને બધા એન્જોય કરી શકે છે। બાટી પણ આપણે એકદમ ઓછા તેલમાં બનાવીને તૈયાર કરીશું। હવે આપણે એમાં દાળ બનાવવાની છે। તો દાળ પંચરત્ન દાળ જો તમારી પાસે હોય તો લેવાની, નહીંતર અહીંયા 2 મોટી ચમચી 1/4 કપ જેટલી ચણાની દાળ, સાથે મગની ફોતરાવાળી દાળ, એટલી જ તુવેરની દાળ, સાથે એટલી જ અડદની દાળ અને અહીંયા એટલી જ આપણે મસૂરની દાળ। તો બધી જ દાળ આપણે આ રીતે ઘરમાં અવેલેબલ હોય એ મિક્સ કરી દેવાની, અથવા તો તમે રેડીમેડ પંચરત્ન દાળ લાવતા હોય તો એ પણ ચાલે। દાળને મિક્સ કરી સરસ રીતે અને પછી આપણે જરૂર પ્રમાણે પાણી નાખી દાળને પહેલાં આપણે ધોઈ લઈશું। એક્સ્ટ્રા જે પાણી છે ડોળું નીકળે, છાલવાળું જે કાંઈ, એ બધું આપણે કાઢી નાખીશું અને પછી દાળને આપણે નાખી દઈશું કુકરમાં। તો તમારે કેટલા લોકોને જોઈએ છે એ પ્રમાણે બનાવીને તૈયાર કરવાનું। તો 4 થી 5 લોકો ખાઈ શકશે એટલું બનીને તૈયાર થશે। હવે દાળ કુકરમાં નાખી અને સાથે આપણે 3 કપ ભરી અને પાણી નાખીશું। મીઠું નાખી દઈશું, સાથે અડધી ચમચી હળદર અને 1 પાવરું નાનું એટલે કે મોટી ચમચી જેટલું આપણે તેલ નાખવાનું છે। ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી અને 4 વિસલ આપણે થવા દઈશું। દાળ બફાય છે ત્યાં સુધીમાં આપણે બાટી છે પ્રોસેસ કરી લઈએ। તો બાટીને આ રીતે વાળી અને લોટ બાંધવાનું, તો લોટ હું તમને કહી દઉં, ભાખરીની જેમ કઠણ લોટ બાંધવાનો, ઢીલો લોટ બાંધવાનો નથી। હાથમાં લુવો લઈ થેપલી જેવું બનાવી અને પછી વચ્ચેથી આપણે જે રોટલી વાળતા હોય એ રીતે ગોળ ગોળ વાળી દેવાનું, જેથી અંદરથી સુધી સરસ રીતે ચડી જશે અને અંદરથી પોલી થશે। તો આ રીતે બધી બાટી વાળી અને તૈયાર કરવાની છે। નાની થેપલી લેવાની અને પછી વાળવાની। તો વાળવાની હું 2-3 તમને બતાવી દઉં છું। અને ઘણા લોકો બાટી છે એ પાણીમાં બાફી અને તળતા હોય છે। તો આપણે બાફવાની કે તળવાની કંઈ જ નથી, એમ જ આપણે બાટી બનાવીશું તો પણ આપણી બાટી એકદમ સરસ એવી બનીને તૈયાર થશે। તો આ રીતે લુવા વાળવાનું ખાસ, કે જે અંદર સુધી એકદમ પોલી થાય અને પછી બહારથી એકદમ ક્રિસ્પી બનશે। બધી બાટી આ રીતે વાળીને તૈયાર કરવાની છે। હવે લઈશું અપેની પેન। અપેની પેનને આપણે બસ ગ્રીસ કરવાની છે, વધારે તેલનો ઉપયોગ કરીશું નહીં। ઘણા લોકોને તળેલું ખાવાની ના હોય છે અથવા તો તળેલું પસંદ પણ નથી, તો તમે ઓછા તેલમાં એકદમ સરસ એવું બનાવીને તૈયાર કરી શકો છો। ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું અને બધી બાટી આપણે અપેની પેનમાં રાખી અને ઢાંકણ ઢાંકી દઈએ। તો સાઈડમાં આપણે બાટી પણ શેકતા જઈશું અને અહીંયા આપણે દાળની તૈયારી પણ સાથે કરી લઈએ। દાળ આપણી એકદમ સરસ બફાઈ ગઈ છે, તમે જોઈ શકો છો। અને આપણે ઘાટી છે વઘારમાં આપણે કેવી રીતે કરવું એ હું આગળ તમને જણાવી દઉં। તો બાટી શેકવાનું સાઈડમાં ચાલુ છે અને બીજા ગેસ ઉપર આપણે દાળનો વઘાર કરી દઈએ। તો વઘાર માટે આપણે 2 મોટી ચમચી તેલ લઈશું। તેલ ગરમ થાય એટલે રાઈ, તજનો ટુકડો, તમાલપત્ર, જીરું અને સૂકા મરચાં નાખીશું। સાથે આપણે મીઠા લીમડાના પાન અને હિંગ નાખવાની છે। ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ વચ્ચે રાખી દઈશું, જેથી મસાલા બળે નહીં। હવે મેં અહીંયા લીધી છે આદુ મરચાંની પેસ્ટ। તીખાશ જોઈએ થોડી દાળમાં એ પ્રમાણે લેવાની, અને લસણ પસંદ હોય તો લસણ થોડું તમારે અત્યારે નાખવાનું, અને સાઈડમાં તરી બનાવવાની હોય છે એવું તમને આગળ જણાવી દઉં છું।
હવે બીજું કે તમને જો ડુંગળી પસંદ છે તો ડુંગળીની પ્યુરી અથવા તો એકદમ બારીક સમારેલી ડુંગળી લેવાની. ડુંગળીને ગોલ્ડન પિંક કલર થાય ત્યાં સુધી સરસ તેલમાં સાતળવાની. ત્યાર પછી તમારે ટમેટાની પ્યુરી અહીંયા નાખવાની છે. બે મોટા ટમેટાની પ્યુરી નાખી છે અને ડુંગળી લસણનો મેં ઉપયોગ કર્યો નથી. હવે દાળમાં બાફવામાં મીઠું છે એટલે થોડું પ્રમાણમાં મીઠું નાખીશું અને લાલ મરચું નાખીશું. હળદર આપણે દાળમાં નાખેલી છે એટલે અત્યારે નહીં નાખીએ. ઢક્કણ ઢાંકી 3 મિનિટ જેવું આપણે એને કૂક કરીશું. ટમેટું પ્રોપર કૂક કરી દેવાનું છે, તેલ છૂટું પડે ત્યાં સુધી. ટમેટું કાચું રાખવાનું નથી. એકદમ સરસ રીતે ટમેટું કૂક થઈ જાય, તેલ છૂટું પડી જાય ત્યાં સુધી. પછી આપણે એની અંદર પાણી નાખીશું, થોડું મિક્સ કરી દઈશું અને દાળ આપણી ઘાટી છે એટલે બાફેલી દાળ નાખી અને પછી જરૂર પ્રમાણે આપણે પાણી ફરી એડ કરવાનું છે. તો અહીંયા દાળ આપણે હવે એડ કરી દઈશું. તો ગ્રેવીમાં મેં કહ્યું એ પ્રમાણે તમારે ડુંગળી લસણ તમારે લઈ લેવાના અને પછી ટમેટું કૂક કરી પછી છેલ્લે દાળ નાખવાની. કુકરમાં દાળ ચોટેલી છે એની અંદર 1 ગ્લાસ ભરીને પાણી નાખીશું, કેમ કે દાળ હજી આપણે પાતળી કરવાની છે. ઘાટી દાળ બાટીમાં ભાવે નહીં. દાળને મિક્સ કરી દઈશું અને દાળને આપણે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ વચ્ચે જ કૂક કરવાની છે 5-6 મિનિટ સુધી. અને ખટાશ માટે હું અહીં આંબલીનો ચૂરો નાખું છું. તમને જે પસંદ હોય લીંબુ નાખી શકાય અથવા તો આંબલીનું પાણી નાખી શકાય. ખટાશ માટે આપણે આમ ચૂરો નાખી અને મિક્સ કરી દઈશું. દાળને સરસ ઉકળવા દેવાની છે. હવે બીજું, તરી બનાવવા માટે તમારે લસણ અને લાલ મરચું અથવા તો પડાળેલું સૂકું લાલ મરચું લઈ લેવાનું, મિક્સરમાં પીસી લેવાનું, મીઠાના દાણા થોડા નાખી દેવાના અને તેલમાં એનો વઘાર કરી અને સરસ રીતે કૂક કરવાનું. એ તરી તમે એમાં નાખી શકો છો દાળ બાટીમાં સાઈડમાં. હવે અહીંયા ચપટી ગરમ મસાલો નાખી દઈશું. 5 થી 6 મિનિટ દાળને ઉકળવા દેવાની છે. એકવાર ટેસ્ટ કરી લેવાનો. દાળ સરસ ગરમ થઈ જાય, કૂક થઈ જાય પછી આપણે છેલ્લે લીલા ધાણા નાખી અને સાઈડમાં રાખી દઈશું. તો તીખાસ માટે સાઈડમાં મેં લાલ મરચાંની અને ટમેટાની તરી બનાવેલી છે, જેનું શૂટિંગ નથી કર્યું, અને તમે લસણવાળી તરી બનાવી શકો છો, મેં આગળ તમને જણાવી દીધું છે. અને સાથે સાથે હું બાટી પણ અહીંયા શેકવાની સાઈડમાં મારે ચાલુ છે, જે હું તમને અત્યારે બતાવી દઉં. તો અહીંયા દાળ આપણી રેડી થઈ ગઈ છે. હવે આપણે એને સાઈડમાં રાખી દઈશું અને બાટી છે એને મેં બનાવવાની ચાલુ જ રાખી હતી સાઈડમાં. એક બાજુ બાટી નાખી 4 મિનિટ જેવું આપણે રાખી અને ફરી ઉપર તેલ લગાવી અને એની સાઈડ આપણે પલટાવી દઈશું. તો અલટ પલટ કરી અને આપણે એને ગોલ્ડન કલર આવે એકદમ સરસ રીતે બાટી છે બધી બાજુથી કલર પણ સરસ આવી જશે અને એમાં તિરાડો દેખાશે, ફાટી જશે, એકદમ સરસ રીતે કૂક થઈ જશે. ઉપરથી લેયર એકદમ ક્રિસ્પી થઈ જશે અને અંદરથી પોચું. તો એ રીતે બાટીને કલર આવે ત્યાં સુધી તમારે એને શેકવાની છે. એટલે બાટીને શેકતા થોડો પેની પેનમાં સમય લાગે. તો અહીંયા સરસ મજાની બાટી છે, જો આ રીતે શેકાઈ જવી જોઈએ બધી બાટી. જેને તમે ખોલીને પણ હું તમને આગળ બતાવીશ. ખોલો ને તો પણ કાચી ન રહેવી જોઈએ. જે ઓછા તેલમાં ખાવાનું જે શોખીન છે એમના માટે ખાસ ઉપયોગી છે આ ટીપ્સ. તો અહીંયા બધી બાટી મેં આ રીતે શેકી અને તૈયાર કરી દીધી છે. સાથે લીધું છે ઘી. તો જે લોકો ઘી નથી ખાતા એમને બિલકુલ અવોઇડ કરી દેવાની આ પ્રોસેસ. ઘણા લોકોને ઘી ડૉક્ટર ખાવાની ના પાડતા હોય છે, તો આ નહીં કરવાનું તમારે. નહીંતર જો ઘી બાટીમાં ડબાડૂબ બોળેલી જ હોય છે બાટી, અને એ વધારે પડતી પચાવવામાં પણ હાર્ડ હોય છે. તો ઘીમાં બાટીને ડુબાડી દેવાની આ રીતે અને પછી કાઢી લેવાની. ઘી બધું ચૂસી લેશે, એકદમ સરસ કોરી થઈ જશે અને ઘી અંદર જતું રહેશે, જેથી તમે ચૂરમું કરો ને ત્યારે એકદમ સરસ એવું ચૂરમું બનીને તૈયાર થશે. તો બધી બાટીને આપણે ઘીમાં પલાળી દઈશું. ઘી પસંદ નથી તો સ્કીપ કરી દેવાનું, સીધી તમે સર્વ કરી શકો છો. તો અહીંયા આપણે પ્લેટ મેં ભરી દીધી છે. લાલ મરચાંની ટમેટાની ચટણી, બાટી, ઘી, છાશ, સલાડ અને પાપડ. તો હવે આપણે તીખાશ છે એ પ્રમાણે લાલ ચટણીનો ઉપયોગ કરવાનો અને ચૂરમું બનાવવા માટે બાટીને ચોરી અને સાથે આપણે દાળ નાખી દેવાની. તો વરસાદની સિઝન છે અને તમારે તળેલું પણ નથી ખાવું અને કંઈક સારું ખાવાની ઈચ્છા છે તો તમે આ રીતે દાળ બનાવી દાલ બાટી બનાવી શકો છો. નવું પણ અને ખાવામાં પણ એટલું સરસ. બાટી તમે જોઈ શકો છો એકદમ સરસ અંદરથી જગ્યા થઈ ગઈ છે અને એકદમ સરસ એવી બનીને તૈયાર છે. ઉપરથી લેયર ક્રિસ્પી છે, અંદરથી પોચું છે. તો આ રીતે ચૂરો કરી આપણે દાળ નાખી દઈશું. તમને મારી દાલ બાટીની રેસીપી કેવી લાગી છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને એકવાર તમે આ રીતે બનાવજો, બહુ જ ભાવશે. ફરી મળીશું નવા વિડીયો સાથે.